સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ નિર્દોષ સ્વામી તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી સાયંકાલીન નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ભગવાન સ્વામિનારાયણ શેખપાટથી ચાલતા થઈ વસંત પંચમીના દિવસે મહારાજ ભાદરા પધાર્યા છે. ભાદરાની અંદર વસંત પંચમીનો મોટો ઉત્સવ કર્યો છે અને વસંત પંચમીના દિવસે બપોર પછીના સમયે અદ્ભુત સભા ભરાઈ છે. આ સભાની અંદર સ્વામિનારાયણ ભગવાન પોતે જ રાજી થકા પ્રારંભ જ્ઞાન વાર્તાનો કર્યો છે. મહારાજ પ્રારંભમાં કહે, માણસનો જન્મ મળ્યા પછી ભગવાનની ભક્તિ કરી લેવી એ માનવ જીવનનું ખરું કર્તવ્ય છે. હવે આ ભક્તિનો ઉદય સત્પુરુષના યોગથી ભક્તિનો ઉદય થાય અને અસત પુરુષ એટલે કે કુસંગના યોગથી ભક્તિનો નાશ થઈ જાય. સાધુનો સંગ કરે તો ભક્તિ ન હોય તો હૈયામાં ભક્તિ જાગૃત થાય અને અસાધુ કુસંગી અસુરનો સંગ કરે તો જીવનમાં કંઈક આસ્તિક ભાવના હોય તો પણ ધીમે 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 એ નાસ્તિકમાં પરિણમી જાય. હવે આ વાત જ્યારે મહારાજે કરીને ત્યારે સભાની અંદર ભાદરાના મૂળજી શર્મા એટલે કે ગુણાતીતાનંદ સ્વામી ઊભા થઈ દંડવત પ્રણામ કરી મહારાજને હાથ જોડી વિનંતી કરતા કીધું, મહારાજ હવે કુસંગ કોને કહેવો, અસંત કોને કહેવા, કેમ પરખાય? આપણા જેવા જ માણસ હોય. ટીવી સિરિયલોમાં તો રાક્ષસો ને એના શિંગડા બતાવ્યા હોય, હા, પણ વાસ્તવમાં શિંગડા હોતા નથી. આપણા જેવા જ માણા હોય. બોલવું, ચાલવું, ખાવું, પીવું બધી ક્રિયા માણસ જેવી જ હોય. હવે એક માણસની પાસે બેસવાથી એની વાત સાંભળવાથી આપણને ભગવાન મળે અને એક માણસની વાત સાંભળવાથી કે એની સાથે રહેવાથી આપણા જીવનમાં મળનારું હોય તો એ જાય અને 184 ને જમપુરીના ધક્કે ચડી જવાય. પણ એ માણસ ઓળખવો કેમ? માણસ ઓળખવો કેમ? કારણ કે કપડાથી સાધુ અસાધુ એ કપડાથી અપાતી પદવી નથી. કપડાથી માણસ ઓળખાતો નથી. કપડાથી ન ઓળખાય તો ઓળખવો કેમ? બ્રહ્માનંદ સ્વામીના અદ્ભુત શબ્દો છે, જડ બુદ્ધિ જીવ પ્રભુપદને ઈચ્છે તો કર સંતનું પારખું રંગ પીતપણે સોનું ને પિત્તળ ના હોય એક સરખું. પીળું સોનું પણ પીળું હોય ને પિત્તળ પણ પીળું હોય, પણ બેની કિંમતમાં બહુ મોટો ફરક છે. કિંમતમાં ફરક છે.
તો સાધુ ઓળખવા કેમ? તો મહારાજે પેલું લક્ષણ આગળના સત્રમાં સાંભળેલું, ભગવાન કે ભગવાનના અવતારો કે ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો એ બોલતો ચાલતો માણસ હોવા છતાં પણ એ અસુર છે. પછી બીજું અસુરનું લક્ષણ કીધું સ્વામિનારાયણ ભગવાને, તો કે હોય નહીં વાસ્તવમાં, પણ દુનિયાને છેતરવા માટે ભક્તિનો દંભ કરે. તો મહારાજ કે એ પણ અસુરનું લક્ષણ છે. ત્રીજું તો કે ભગવાન, ભગવાનના ભક્તો, એના જે આશ્ચર્યકારક પ્રસંગો છે, ચરિત્રો છે શાસ્ત્રોમાં, એનામાં દોષ દ્રષ્ટિ, શંકા, મિથ્યા ભાવ આવે કે આ બધું ગપગોળા છે. તો એ માણસ દેખાય છે માણસ, પણ એનો સ્વભાવ, એનો વિચાર એ અસુરને મળતો આવે એવો છે. હવે ચોથું લક્ષણ અસુરનું સ્વામિનારાયણ ભગવાન એ ભાદરાની અંદર વસંત પંચમીના દિવસે કહે છે, હિંસા પલ પ્રેષ્ઠ દેવદેવી સુનિશ્ચલા ઈષ્ટધીસ તન્મંત્ર જપસ્તદર્ચા તદ્વત ક્રિયા. દેવી દેવતાઓને વિશે ઈષ્ટ બુદ્ધિ હોય એમાં તો વાંધો નહીં, પણ દેવી દેવતાઓની આગળ એને નિમિત્ત બનાવી અને હિંસા, મદ્ય કે માંસનું કોઈ ભક્ષણ કરતો હોય, નામ કોનું રાખે આગળ? દેવી કે દેવતાઓનું. કારણ શું? તો કે જીવાડે એને દેવ કહેવાય, કોઈકનું જીવન છીનવે એને દેવ ન કહેવાય, એને દાનવ કહેવાય. એટલે દેવી દેવતાઓના બહાને પણ જો જીવ હિંસા થતી હોય કે મદિરાનું પાન કરતા હોય તો મહારાજ કે હા એ અસુર છે. અને એવો માણસ કદાચ એ મદિરાનું પાન કરનારો હોય કે માંસનું ભક્ષણ કરનારો હોય, એના મુખ થકી જ્ઞાન વાર્તાએ ન સંભળાય, એના મુખ થકી એ ભગવાનની કથા પણ ન સાંભળવી. એટલું જ નહીં, એવા લોકો થકી દીક્ષા પણ ગ્રહણ ન કરવી. અને મહારાજ કહે આ બધા જ લક્ષણો છે અસુરના છે. ઉદ્ધત્વમ તું ચ કામેન રુષા લોભેન વા દ્વિજ માનેન વા મદેનાપી લક્ષણમ હિ અસુરમ હિ તાત. મહારાજ કે કામ, ક્રોધ, લોભ, માન, મદથી યુક્ત થઈ ઉદ્ધતની પેઠે વર્તન કરનારો હોય, પછી રસાસ્વાદમાં આસક્તિ હોય, પછી શાસ્ત્રની બાંધેલી જે વર્ણ અને આશ્રમની મર્યાદા છે એનો ભંગ કરતો હોય, ધર્મ પાલનમાં ડામાડોળ જેનું જીવન હોય, આ બધા જ અસુરના લક્ષણો છે. મહારાજ કહે સંગસ્તેષામ ન કર્તવ્ય કૃષ્ણ ભક્તૈ અનાપદી યે કરિષ્યંતિ તે ભ્રષ્ટા ભાવ્યા સ્વશ્રેયસો અધ્વનઃ. મહારાજ કે એવા જે અસુર છે એનો સંગ ન કરવો, અને સાધુ છે એનો સંગ કરવો. અને એમાં પણ ઘણીક વખત એવું હોય, એવો સંજોગ આવે કે એવો કોઈ સાધુનો યોગ જ ન હોય તો મહારાજ કે આપતકાળ પડે ને તો પણ કુસંગીનો કે અસુરનો સંગ તો ન જ કરવાનો. અસુરનો સંગ તો ક્યારે પણ ન કરવાનો. આ વાત મહારાજ ભાદરાની અંદર કરી છે. અને ભાદરાની અંદર એ મૂળજી શર્માદિક ભક્તો ઊભા થઈ મહારાજને હાથ જોડી વંદન કરતા કીધું, મહારાજ આપ જેમ કહો છો એમ જ અમે કરીશું. ક્યારેય પણ કુસંગનો, એ અસતનો, અસુરનો સંગ ક્યારેય નહીં કરીએ. આવી રીતે ભાગવત ધર્મનો બોધ આપતા મહારાજ ભાદરાની અંદર 6 દિવસ રહ્યા. 6 દિવસ મહારાજ ભાદરામાં રહી અને હવે મહારાજ કચ્છ ભણી ચાલવાનો સંકલ્પ કર્યો છે. પહેલી વખત મહારાજ જ્યારે કચ્છ તરફ આવ્યા છે ત્યારે કઈ રીતે આવ્યા છે તો સતાનંદ સ્વામી નોંધે છે,
નૌભિહિ ઉતીર્ય, નાવ દ્વારા એ સમુદ્રની ખાડીને ઓળંગી અને મહારાજ એ કચ્છમાં પ્રવેશ કર્યો છે. અને મહારાજ નાવ દ્વારા, નૌકા દ્વારા ખાડી ઉતરી કચ્છમાં પ્રવેશ કર્યો. આજે જેને આપણે તુણા બંદર કહીએ છીએ, હા, એ જગ્યાએથી મહારાજ પહેલી વખત કચ્છમાં એ રસ્તેથી આવેલા છે. અને કચ્છમાં સૌથી પહેલાં મહારાજ એ તુણા બંદરે થઈ અંજાર પધાર્યા છે. નૌભી ઉતીર્યતામ પ્રાયાદ અંજારાખ્યમ પુરમ તતઃ પુપુજુ કચરાદ્યાસ્તમ તત્ર વિપ્રા મહામુદઃ. મહારાજ અંજાર પધાર્યા. કચ્છમાં સૌથી પહેલાં મહારાજ અંજારમાં પધાર્યા છે. અંજારની અંદર એ કચરા નામે એક બ્રાહ્મણ ભક્ત હતા અને મહારાજની એને ખૂબ ભાવથી સેવા કરી છે, પૂજા કરી છે. ને મહારાજ અંજારમાં રોકાયા છે. કેટલા દિવસ રોકાયા છે એ સ્પષ્ટ દિવસની સંખ્યા ન કીધી, પણ એવું કીધું કેટલાક દિવસ, કતિચિત. એટલે એક દિવસ નહીં, એક કરતાં તો વધારે દિવસ મહારાજ અંજારમાં રોકાયા છે. દિનાનુષિત્વા કચિતિત તત્ર સ્વામી ભુજંગાખ્ય પુરમ તતો ગાત. મહારાજ અંજારમાં પધાર્યા, થોડા દિવસ ત્યાં રોકાયા અને ભુજની અંદર સમાચાર પહોંચ્યા છે કે મહારાજ હવે અંજારથી ભુજ આવવાના છે. ભુજમાં જ્યારે મહારાજ આવવાના છે સમાચાર મળ્યા ને, પહેલી વખત કચ્છની ભૂમિ ઉપર મહારાજ પહેલી વખત, એમાં ભુજમાં પહેલી વખત મહારાજ આવી રહ્યા છે. અને આખા ભુજની અંદર કેવો માહોલ સર્જાયો. ભુજની શેરીએ શેરીએ, ગલીએ ગલીએ વાતો થવા લાગી છે. કારણ શું? ભુજના ભક્તોને મહારાજના દર્શનની એટલી ઉત્કંઠા છે, દર્શનની તલપ છે. એના પાછળના કેટલાક કારણો છે ભક્તો. ભુજના દર્શન, ભુજના ભક્તોને ભગવાનના દર્શન માટેની એક ઝંખના પેદા થઈ છે. એનું પહેલું કારણ એ કે જ્યારે જ્યારે રામાનંદ સ્વામી એ ભુજ આવે, અને ભુજ આવે ને ત્યારે રામાનંદ સ્વામી ભવિષ્યની એક એદાણી કરતા. હું તો ડુગડુગી વગાડું છું, મુમુક્ષુને જગાડું છું, વેશના ભજવનાર તો વાંસે આવે છે. આવું વખતો વખત રામાનંદ સ્વામી ભુજની સભાની અંદર કહેલું. અને હવે રામાનંદ સ્વામી ધામમાં ગયા છે અને ડુગડુગી વગાડનાર આવે છે વાંસે, એટલે રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી એટલે સહજાનંદ સ્વામી, અને પહેલી વખત ભુજ આવી રહ્યા છે. અરે એટલું જ નહીં, એટલું જ નહીં ભક્તો, આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે મહારાજ ભુજની અંદર, રામાનંદ સ્વામી ભુજમાં છે, લોજની અંદર વર્ણીએ કાગળ લખ્યો, મુક્તાનંદ સ્વામીએ કાગળ લખ્યો, અને મયારામ ભટ્ટ જ્યારે કાગળ લઈને ભુજમાં આવ્યા ને ત્યારે રામાનંદ સ્વામી સભા ભરીને બેઠા હતા. સભા ભરીને બેઠા હતા. મયારામ ભટ્ટે બંને કાગળ આપ્યા. મુક્તાનંદ સ્વામીનો લખેલો પત્ર પણ આપ્યો અને વર્ણીએ લખેલો પત્ર પણ આપ્યો. અને જ્યારે રામાનંદ સ્વામીએ એ વર્ણીએ લખેલો પત્ર જ્યારે ખોલ્યો ને ત્યારે એ પત્રમાંથી પ્રકાશ થયેલો. એ ભુજના ભક્તોએ નજરો નજર જોવેલું. અને જ્યારે પત્ર, રામાનંદ સ્વામી પત્ર ખોલ્યો, પત્ર ખોલતાની સાથે ભક્તો રામાનંદ સ્વામીની પ્રકૃતિ ધીર ગંભીર હતી. રામાનંદ સ્વામીની પ્રકૃતિ ધીર ગંભીર હતી. પણ આજે પહેલી વખત ભુજના ભક્તોએ રામાનંદ સ્વામીના મુખ ઉપર એ હરખના આંસુ જોયા. પત્ર વાંચતાની સાથે રામાનંદ સ્વામીના આંખમાંથી પ્રેમના હરખના આંસુ વહેવા લાગ્યા. અને આ વાતની નોંધ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં આગળ પેલા પ્રકરણમાં લીધી છે. સ્વસ્મિન ભાવમ તદીયમ ચ તપશ્ચર્યા ચ વાચયત અભૂ ગદગદ કંઠશ્ચ શાસ્ત્રુ નેતો જગદ ગુરુ. ગદગદ ભાવ, રામાનંદ સ્વામીના આંખમાં હરખના આંસુ આવી ગયા. ભુજના ભક્તોને એમ થયું,
આજે રામાનંદ સ્વામીની આંખમાં આંસુ પહેલી વખત જોયા છે. કોનો કાગળ હશે? એ કાગળ કોનો હશે? એક તો પત્ર ખોલ્યો ત્યારે પ્રકાશ, વાંચતાની સાથે રામાનંદ સ્વામીના આંખમાં આંસુ. એ સભાની અંદર બેઠેલા ભુજના ભક્તોના મનમાં પ્રશ્ન થાય કે કાગળ કોનો હશે? આ કાગળ કોનો હશે? આ મનમાં પ્રશ્ન થાય ને તે રામાનંદ સ્વામીએ ચોખવટ કરી. અરે ભક્તો, હું જેની વાત કરતો હતો ને કે હું ડુગડુગી વગાડું છું, મુમુક્ષુને જગાડું છું, વેશના ભજવનાર વાંસે આવે છે, આ એનો પત્ર છે. આખી સભાના કાન સાબદા થઈ ગયા. કોણ હશે? અને ત્યાં તો રામાનંદ સ્વામી, શતાનંદ સ્વામીએ લખ્યું, પત્ર વૃત્તાંતમ અખિલમ ભક્તાન સુંદર જિન મુખાન શ્રાવયન સદસી સ્વામી પ્રશંસસ તદ ગુણાન. સભાની અંદર એ વેશના ભજવનાર વાંસે આવે છે, વર્ણિના ગુણોની વાત રામાનંદ સ્વામીએ એ પહેલી વખત કે હું જેની વાત કરતો હતો કે વેશના ભજવનાર વાંસે આવે છે, આ એનો કાગળ છે ને આ એ બ્રહ્મચારી. ભુજના ભક્તોના મનમાં થયું કે બ્રહ્મચારી કેવા હશે કે જેની પ્રશંસા ખુદ રામાનંદ સ્વામી કરે છે. એ નીલકંઠ વર્ણી કેવા હશે? એનું કારણ શું ખબર છે ભક્તો? રામાનંદ સ્વામીના તમામ શિષ્યો એક વાત સ્પષ્ટપણે માનતા હતા. શું? તો કે રામાનંદ સ્વામી છે ને એ પોતે જ સાક્ષાત કૃષ્ણ છે અને એ પૃથ્વી ઉપર કૃષ્ણએ જ રામાનંદ સ્વામી રૂપે જન્મ ધારણ કર્યો છે. હવે એ રામાનંદ સ્વામી વળી બીજાની પ્રશંસા કરે એટલે ભુજના ભક્તોના મનમાં એમ થાય કે એ વર્ણી કેવા હશે. અરે એટલામાં અધૂરામાં પૂરું રામાનંદ સ્વામી વળતો પત્ર લખાવ્યો ને. બ્રહ્મચારી નીલકંઠ વર્ણીને પણ પત્ર લખ્યો, મુક્તાનંદ સ્વામીને પણ પત્ર લખ્યો, પણ મયારામ ભટ્ટને મૌખિક સંદેશો આપ્યો. સંદેશો આપતા શું કીધું ખબર છે? ભટ્ટજી, હવે તમે લોજ જાઓ ને, રસ્તામાં જેટલા ગામ આવે ને ત્યાં ભક્તોને સંદેશો આપજો કે હવે અમારા દર્શન માટે ભુજ ના આવે, લોજ જાય. એટલે વળી ભુજના ભક્તોને થયું કે બ્રહ્મચારી કેવા હશે? ગુરુ હવે એના દર્શન માટે મૂકે છે, અહીંયા આવવાની જગ્યાએ ગુરુ લોજ જવાનું કે છે, બ્રહ્મચારી કેવા હશે? અરે અધૂરામાં પૂરું. અને એ મયારામ ભટ્ટ જ્યારે જઈ રહ્યા છે અને એમાં શેખપાટ પહોંચ્યા અને શેખપાટમાં લાલજી સુતારને સંદેશો આપ્યો કે ગુરુ એવી આજ્ઞા કરી છે કે હવે ભુજ નહીં, લોજમાં વર્ણીના દર્શને જવું. પણ લાલજી સુતારની તો ગુરુ ભક્તિ દ્રઢ હતી અને એમાં પણ મહારાજ લોજના આશ્રમમાં સમાધિઓ કરાવે, અનંત આશ્ચર્યો દેખાડે. એટલે એને ભક્તો આમ તો એવું છે, લાલજી સુતારના જીવનમાંથી એક વાત શીખવા જેવી છે. કોઈ ચમત્કાર દેખાડે ને એનાથી મારું તમારું મન ખેંચાવું ન જોઈએ. પણ મયારામ ભટ્ટે સંદેશો આપ્યો કે ગુરુએ આજ્ઞા કરી છે કે લોજમાં વર્ણીના દર્શને જવું. પણ લાલજી સુતાર તો સીધા જ શેખપાટથી નીકળ્યા ભુજ. અને તે દિવસે પણ રામાનંદ સ્વામી સભા ભરીને બેઠા હતા. અને જ્યાં લાલજી સુતાર આવ્યા ને એટલે રામાનંદ સ્વામીએ પહેલો પ્રશ્ન કર્યો, કેમ લાલજી, સંદેશો નથી મળ્યો? ત્યારે લાલજી સુતાર કહે, સ્વામી ગુરુદેવ, એ વર્ણી તો પરચા બતાડીને પોતે ભગવાન થવા બેઠા છે, એની માયાજાળમાં હું કાં ફસાઉં? અને ત્યાં રામાનંદ સ્વામી સભાની અંદર થોડાક સાબદા થઈ ગયા. લાલજી, તમે સમજો છો એવા વર્ણી નથી હો. તો એ કોના જેવા છે? ભાઈ રામદાસ જેવા? તો કે ના, એનાથી એ મોટા. મુક્તાનંદ સ્વામી જેવા? તો કે એનાથી એ મોટા. હવે વાત ગુરુદેવ તમારા જેવા આટલું બોલવા જાય ને ત્યાં એ સભાની અંદર પહેલી વખત રામાનંદ સ્વામી બોલ્યા, અરે લાલજી, સાક્ષાત ભગવાન છે, જાઓ જલ્દી લોજમાં વર્ણીના દર્શન કરજો. ભુજના ભક્તો સાંભળતા રહી ગયા કે વર્ણી કેવા હશે કે જેના તરફ રામાનંદ સ્વામી વખતો વખત જ્યારે અવસર મળે ત્યારે એમ કે છે જાઓ લોજ વર્ણીના દર્શન કરવા માટે. અરે એટલું જ નહીં ભક્તો,
જ્યારે પીપલાણાની અંદર પ્રથમ વખત મિલન થયું ને ત્યારે પણ ભુજના ભક્તો સાથે ગયેલા અને ત્યારે આ બાજુ લોજ સમાચાર મોકલાવ્યા કે પીપલાણા પધારો, અને લોજના આશ્રમમાંથી મુક્તાનંદ સ્વામી, નીલકંઠ વર્ણી આદિ બધા જ આશ્રમવાસીઓ પીપલાણા રામાનંદ સ્વામી મળવા માટે બોલાવ્યા ને ત્યારે ભક્તો રામાનંદ સ્વામી, હા ગુરુ છે, ધર્મની ગાદી ઉપર આરૂઢ છે અને ધર્મથી કોઈ મહાન નથી. ભક્તો રાજા આવે ને, રાજા ત્યારે સભાની અંદર કોઈ રાજા હોય અને બીજો કોઈ રાજા આવે ને તો એ ઊભો ન થાય, આખી સભા ઊભી થઈને સ્વાગત કરે પણ રાજા ઊભો ન થાય. શું કામ? એ ક્યારે ઊભો થાય? એના કરતાં બળીઓ હોય ને તો એને ઊભા થવું પડે સ્વાગત માટે. પણ રામાનંદ સ્વામી જગતગુરુ છે, ઉદ્ધવના અવતાર છે, ધર્મ ધુરંધર છે, એટલે રાજા મહારાજાઓ આવે, કોઈ પણ ગુરુજનો આવે, સાધુ આવે તો રામાનંદ સ્વામી ક્યારે પણ ઊભા ન થતા. પણ આજે જ્યારે વર્ણી આવે છે ને તો પહેલી વખત એ સમયે પણ ભુજના ભક્તો હાજર હતા. નજર સામે જોયું શું? અરે ગુરુ ગાદી ઉપર ઊભા થઈ ગયા. ગાદી ઉપર ઊભા થયા એમ નહીં, પણ જેમ ખીલેથી વાછડું છૂટે અને જેમ ગાયને એ માને ધાવવા માટે દોટ મૂકે ને એમ રામાનંદ સ્વામી ગાદી ઉપરથી ઊભા થઈ અને વર્ણીને ભેટવા માટે દોટ મૂકી. આ બાજુ વર્ણી શિષ્ય ભાવમાં છે, રામાનંદ સ્વામીને દંડવત કરે. દંડવત કરવા જાય ને ત્યાં તો રામાનંદ સ્વામી હાથ ઝાલીને તેડી લીધા અને બાથમાં લઈને ભેટી પડ્યા. ભક્તો ઇતિહાસ, રામાનંદ સ્વામીનું હૃદય કુંવારું હતું. જિંદગીમાં રામાનંદ સ્વામી જન્મ્યા ત્યારથી માંડી અને સ્વૈચ્છિક પોતે ક્યારે કોઈને બાથમાં લઈને મળ્યા નહોતા. રામાનંદ સ્વામીની છાતી કુંવારી હતી. આ હૃદય એ ભગવાનનું ઘર છે, કેવળ ભગવાનના મિલન માટે છે. પણ આજે પહેલી વખત રામાનંદ સ્વામીના શિષ્યો જોયું કે રામાનંદ સ્વામી ઊભા થઈ અને વર્ણીની સામે જાય એટલું નહીં, બાથમાં લઈને ભેટે. આ દ્રશ્ય પણ ભુજના ભક્તો નજર સામે જોયેલું. એ બ્રહ્મચારી કેવા હશે? વર્ણી કેવા હશે? એ ભુજના ભક્તોના મનમાં આવે. બધા તો ભક્તો ત્યાં પીપલાણામાં હાજર ન હોય અને એ વાત જેને ભુજમાં સાંભળી હોય, જે દર્શને ગયા હોય, ભક્તો વાત કરી. આજે તો રામાનંદ સ્વામી ઊભા થઈને વર્ણીને બાથમાં લઈને બેઠ્યા. એટલે ભુજના જે નહોતા ગયેલા ભક્તો એના મનમાં એમ થાય કે બ્રહ્મચારીના દર્શન આપણને ક્યારે થશે? આ બધી વાતો એ ભુજની શેરીએ ગલીએ થઈ રહી છે. આ એ બ્રહ્મચારી, આ એ રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી, એ નીલકંઠ, એ સહજાનંદ, એ નારાયણ મુનિ. અરે જ્યારે રામાનંદ સ્વામી સ્વયં આ શુક્લકડી કાયાના વર્ણિરાજ, અરે અત્યાર સુધી ઇતિહાસમાં આપણે એવું જોયું છે કે શિષ્ય હોય એ ગુરુની સેવા કરે, પણ સ્વયં રામાનંદ સ્વામી વર્ણિની સેવા કરે. કારણ શું? મહારાજે પોતે કીધું વચનામૃતની અંદર, હા પ્રથમ પ્રકરણનું 73મું વચનામૃત, મહારાજ કે અમારા શરીરમાં છે ને, હા ઘા વાગે ને તો લોહી ન નીકળે, રુધિરના બદલે જળ નીકળે. શરીરમાં માતાનો ભાગ રુધિર રક્ત એ તો બાળી દીધેલું, તો શરીરમાં પરસેવો વળે ને, પરસેવો એના માટે પરસેવો જ ન વળતો મહારાજને. અને પરસેવો વાળવા માટે રામાનંદ સ્વામી આવડના પાટા વર્ણિરાજને પોતે બાંધતા. હા, આ તો ઉલટું. એ પણ ભક્તોએ નજર સામે જોયેલું. આ કોણ છે કંઈ સમજણ પડતી નથી. એમાંય ભક્તો જ્યારે ગાદીનો પ્રસંગ આવ્યો, ગાદી સોંપવાની વાત આવી જેતપુરની અંદર, અને ત્યારે રામાનંદ સ્વામીએ, ભક્તો આ વાત જેટલી માની શકાય એટલી સરળ નથી. અત્યારે ભુજમાં અમે 250 સાધુ છીએ અને મહંત સ્વામી હજી સાધુ થયો હોય, એને વરસ થયું હોય અને એને મહંત બનાવે તો શું અમે બીજા બધા સાધુ ચલાવી લે? એ સ્વીકારવું સહેલું છે? નથી. પણ ભક્તો, આ રામાનંદ સ્વામી હજી એને દીક્ષા આપી હોય, ભાગવતી દીક્ષા,
મહાદીક્ષા આપી હોય ને 1 વર્ષ થયું હોય અને 1 વર્ષ સુધી એ સાધુ દીક્ષામાં રહ્યા હોય અને 1 જ વર્ષ પછી એને એ ધર્મ ધુરંધર તરીકે પોતાની ગાદી સોંપવા માટે રામાનંદ સ્વામી તૈયાર થાય અને ગાદી સોંપવા માટે તૈયાર થાય ને એ સમયે એ સહજાનંદ સ્વામી નારાયણ મુનિ બે એ વરદાન માંગે અને એમાં વરદાનમાં પણ તો કે તમારા ભક્તને એ અલ્પ સરખું દુઃખ હોય તો મને કોટી ગણું થાય, એના ભાગ્યમાં ભિક્ષા માંગીને લખ્યું હોય તો એ મને આવે, પણ તમારો ભક્ત અન્વસ્ત્રે ક્યારે દુઃખી ન થાય. એક વીછીની વેદના હોય તો મને કરોડ વીછીની વેદના થાય. આ વર્ણી કોણ હશે? અરે ભક્તો, એ ગાદી પ્રસંગે પણ ભુજના ભક્તો હાજર હતા. એટલું જ નહીં, રામાનંદ સ્વામી ગાદી સોંપ્યા પછી 1 જ મહિનાની અંદર ધામમાં સીધાવી ગયા. ધામમાં સીધાવ્યા પછી 14માની સભા થઈ. આ 14માની સભાની અંદર પણ દેશ દેશાંતરમાં સંદેશાઓ પહોંચ્યા અને રામાનંદ સ્વામીના તમામ શિષ્યો એ ફળેણીની અંદર 14માની સભામાં હાજર થયા અને 14માની સભાની અંદર પણ એ ભુજના ભક્તો હાજર હતા. અને એ 14માની સભાની અંદર એ રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી એવા એ સહજાનંદ સ્વામી નારાયણ મુનિએ એ સભાની અંતે સ્વામિનારાયણ મંત્ર આપ્યો. અને સ્વામિનારાયણ મંત્ર આપ્યો ને ત્યારે બધાના મનમાં પ્રશ્ન હતો કે સ્વામિનારાયણ એટલે કોણ? સીતારામ બોલીએ એટલે સમજણ પડે કે ભગવાન પૂર્વે રામ રૂપે જન્મ ધારણ કર્યો હતો એટલે સીતારામ. અરે રાધા કૃષ્ણ બોલીએ એટલે તરત જ મનમાં એક ભાવચિત્ર ખડું થઈ જાય કે પૂર્વે મારા પ્રભુએ કૃષ્ણ અવતાર ધારણ કર્યો હતો એટલી રાધાજીની સાથે હોય ત્યારે રાધા કૃષ્ણ એવા નામે ઓળખાય. પણ આ સ્વામિનારાયણ વળી કોણ? આ મનમાં પ્રશ્ન થાય. અને ત્યારે એ 14માની સભાની અંદર શીતળદાસજી આવેલા ઝરણા પરણાના અને એને મહારાજે સમાધિ કરાવી ધામમાં મૂક્યા. અને સમાધિમાંથી જાગ્યા પછી સ્વામિનારાયણ કોણે પ્રશ્ન હતો ને ત્યારે એ શીતળદાસજી એમ બોલે કે આજે સામે બેઠા છે ને એ સાક્ષાત એ સહજાનંદ સ્વામી, એ જ સ્વામિનારાયણ અને એ જ અક્ષરાધિપતિ પરાત્પર પુરુષોત્તમ નારાયણ ભગવાન એ પોતે છે. અને પોતે એ ધરાતલ ઉપર અવતાર ધારણ કર્યો છે એ આ સ્વામિનારાયણ. આ વાત એ સમયે ભુજના ભક્તો એ ત્યાં કાનોકાન સાંભળી છે, આંખોથી જોઈ છે અને એ વાત ભુજની બજારોમાં થાય છે. બધા ભક્તો જઈ નથી શક્યા, પણ જેના જેના મુખથી આ વાત સાંભળી છે કે એ સહજાનંદ સ્વામી રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી એ ભુજમાં આવી રહ્યા છે. અરે આખા ભુજમાં શેરીએ શેરીએ ગલીએ ગલી એક જ વાત, અરે સમાચાર મળ્યા કે નહીં? કારણ શું? ભક્તો રામાનંદ સ્વામીના અનંત આશ્ચર્યો એ ભુજના ભક્તો નજર સામે જોયેલા હતા, પણ આ તો એના કરતાં પણ સવાયા અને સાક્ષાત નારાયણ એના વિશે જેવી વાતો થાય છે એ ભુજમાં આવે છે. બધાના મનમાં કુતૂહલતા છે એ કેવા હશે, કોણ હશે? અને ભક્તો અને ભુજના ભક્તો જે તૈયારી શરૂ કરી છે મહારાજના આગમન પહેલા, આસોપાલવના તોરણ બંધાયા છે. શેરીએ શેરીએ ગલીએ ગલીએ ચોરે ચૌટે ચારે કોર સુગંધીમાન જળના છટકાવ અને વાતનો દોર તો વેતા વેતા ક્યાં સુધી? રાજ દરબાર સુધી સમાચાર પહોંચ્યા છે. રાજ દરબાર સુધી સમાચાર પહોંચ્યા છે કે રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી સહજાનંદ સ્વામી નારાયણ મુનિ એ ભુજનગરમાં આવી રહ્યા છે. ફતેહ મામદના કાને પણ વાત પહોંચી છે. અને ત્યારે ભક્તો રાજાના કાને વાત પહોંચીને એ સમયે કચ્છની અંદર 12 ભાઈનું રાજ હતું. હા, 12 ભાઈનું રાજ. અને એ 12 ભાઈના રાજની અંદર મુખ્ય શાસક એ જમાદાર ફતેહ મામદ હતા. અને ફતેહ મામદ અને ભુજના રાજા વચ્ચે થોડો અણબનાવ અને કલહ ચાલતો હતો. અને એવા સમયની અંદર ભક્તો રામાનંદ સ્વામીના શિષ્ય ભુજમાં આવતા હોય અને એના સ્વાગતની જે તૈયારીઓમાં રાજા પોતે સ્વયં એ રામાનંદ સ્વામીના શિષ્ય સહજાનંદ સ્વામીની એ સ્વાગત માટે રાજ લશ્કર, રાજ હાથી, ઘોડા, એ અબદાગીરી, એ તમામ તૈયારીઓ રાજ તરફથી
રાજ તરફથી ખુલ્લો દોર આપવામાં આવ્યો છે અને ભુજની અંદર મહારાજના આગમનની તૈયારીઓ થઈ છે. ભક્તો, એ કેવી તૈયારી હશે? અને બહેનો જ્યારે ભેગા મળે ત્યારે એકબીજાને વાત કરે, અરે તને સમાચાર મળ્યા કે નહીં? પેલા સ્વામિનારાયણ આવવાના છે, તૈયારી કરી છે કે નહીં? કેવી તૈયારીનો માહોલ હશે? સાંભળીએ એ બે ચાર શબ્દો કીર્તનના રૂપમાં બ્રહ્માનંદ સ્વામીના શબ્દોને. ચાલો જાઈએ વાલાને વધાવવા, ચાલો જાઈએ વાલાને વધાવવા, ચાલો જાઈએ વાલાને વધાવવા, ચાલો જઈએ વાલાને વધાવવા. પધાર્યા રે કાનો જીવન પ્રાણ, વાલાને વધાવવા, ચાલો જાઈએ વાલાને વધાવવા. આવ્યા વાટ જોતાયલ બેલડો, આવ્યા વાટ જોતાયલ બેલડો, છોગાડો રે છેલો ચાતુર સોજાણ, જઈએ વાલાને વધાવવા, ચાલો જઈએ વાલાને વધાવવા. કુંભકનકના ભરીએ નીરથી, કુંભકનકના ભરીએ નીરથી, માઈ નાખો રે બેની સાજ, જાયે વાલાને વધાવવા, ચાલો જાઈએ વાલાને વધાવવા, ચાલો જાઈએ વાલાને વધાવવા. આ બાજુ મહારાજ અંજારથી ધીમે ધીમે ભુજ તરફ ચાલતા થાય. આ બાજુ ભુજમાં સંદેશો મળ્યો છે કે મહારાજ પધારી રહ્યા છે. જ્યાં સમાચાર મળ્યા કે મહારાજ આજે આવી રહ્યા છે, આ બાજુ ભુજના ભક્તો બધાએ એ હાથી ઘોડા બેન્ડ બાજાની તૈયારીઓ કરી મહારાજના સ્વાગત વધામણા માટે ગામની ભાગોળે બધા ભક્તો ભેગા થવા લાગ્યા છે. ગામની ભાગોળે એમાં સુંદરજી સુતાર, હીરજી સુતાર, ઠક્કર ડોસાભાઈ સુતાર, રામજી ગંગારામ, મલ ઠક્કર ભગવાનજી, અરે નાથજી કાયસ્થ શિવરામ, કાયસ્થ હરજીવન, કાયસ્થ લાધીબા, ભાગભાઈ જીવરામ, કુંવરજી ભટ્ટ, મહિદાસ જેઠી, ખીમજી, અનંત અનંત ભક્તો બધા જ એ ભેગા થયા છે. અને બધા જ ગામની ભાગોળે મહારાજ હમણાં આવે, હમણાં આવે, હમણાં આવે, મહારાજના આગમનની રાહ જોતા એ ભુજની ભાગોળે ભક્તોનો મેરામણ ઉમટ્યો છે. આ બાજુ શેરીએ શેરીએ ગલીએ ગલીએ હજારો બહેનો માથા ઉપર સામૈયા લઈને ઊભા છે. ચોરે ચૌટે ચારેકોર એક જ વાત, ભગવાન પધારી રહ્યા છે. અરે ગીતામાં અત્યાર સુધી સાંભળ્યું હતું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વૃદ્ધિ પામે ત્યારે ભગવાન જન્મ ધારણ કરે. બધાના મનમાં કુતૂહલ છે કે ભગવાન આ પૃથ્વી ઉપર માનવ બનીને આવતા હશે ત્યારે કેવા હશે, કેવા શોભતા હશે. તો એ આ આંખથી જોવા માટે એ બધા ભુજવાસી ભક્તો રસ્તામાં ભેગા થયા છે. ચારે બાજુ માનો મેરામણ અને ઠેક ઠેકાણે એક જ વાત મહારાજના આગમનની. અને આવી રીતે બધા જ જે ભક્તો હતા એ તો સાજ સામૈયાઓ લઈ મહારાજના પૂજન માટેના હાર ફૂલ આદિક ઉપચારો લઈ અને એ ગામની ભાગોળે અને ભક્તો જ્યાં એ સમય થાય થોડો દિવસ આછા અજવાળું એ સૂર્યનારાયણ
ધીમે ધીમે આકાશમાં ઊંચે ચડવા માંડે ને ત્યાં તો દૂરથી મહારાજને આવતા જોયા અને ભક્તો મહારાજને આવતા જોયા ને હરખના આંખમાં આંસુ આવી ગયા. અરે સુંદરજી સુતાર, હીરજી સુતાર, ગંગારામ, મલાદિક બધા ભક્તોના આંખમાં હરખના આંસુ આવી ગયા. અરે મહારાજને દંડવત કરવા લાગ્યા, મહારાજને દંડવત કરવા લાગ્યા. અરે ભક્તો સતાનંદ સ્વામી નોંધે છે એ કને મહારાજને દંડવત કરે, દૂરથી આવતા જોયા છે, ફક્ત આંખમાં હરખના આંસુ છે. મહારાજને દંડવત કરવા લાગ્યા અને ભક્તો મહારાજ રાખો 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 આટલું બોલતા જે ભક્તો દંડવત કરતા હતા મહારાજ એનો હાથ ઝાલી એમને બેઠા કરે, બાથમાં લઈને બેઠે. અને ભક્તો આવી રીતે અભૂતપૂર્વ મિલન એ ભુજની ભાગોળે દર્શન કર્યા છે કે નથી કર્યા? પ્રથમ જ્યાં મિલન થયું હતું એ ભુજમાં. ભક્તો આપણે દૂર સુદૂર બધે દર્શન કરવા માટે જઈએ, હા, પણ ઘરનું તીરથ, પાદરનું તીરથ એનો મહિમા ન હોય આપણને. હો, હા, મહારાજ પ્રથમ વખત અને કેવું પરસ્પર મિલન હશે, કેવો આનંદ હશે. બધા ભક્તોના આંખમાં હરખના આંસુ. મહારાજના હાર તોરા, પુષ્પની માળાઓ મહારાજને ધારણ કરાવી. મહારાજ માટે, સંતો માટે વિધવિધ વાજિંત્રો, વિધવિધ વિમાનો, પાલખીઓ એ બધા તૈયાર હતા. મહારાજ પોતે એક એક સંત, એક એક ભક્તોને અલગ અલગ વાનમાં બિરાજમાન કરે. એમાં પણ સંપ્રાપ્તમ આકારણ્ય ચ પૌર ભક્તા વિચિત્રવાદિતૈરવૈ સાહસુ યાનૈ રથાસ્વદિભિ અભ્યુપેત્ય દ્રષ્ટવા સાષ્ટાંગમ મમુ પ્રણેમુહુ. રથ, હાથી, ઘોડા, પાલખી લઈ અને વાજિંત્રોના નાદ થવા લાગ્યા. ચારેકોર જયકારનો નાદ થયો. બોલો સ્વામિનારાયણ ભગવાનની. મહારાજ જ્યારે ભક્તો એ પાલખી, રથ, મીના લઈને આવ્યા છે, અલગ અલગ સંતોને અલગ અલગ, કોઈકને રથમાં બેસવા માટે આજ્ઞા આપી, કોઈકને પાલખીમાં બેસવા માટે આજ્ઞા કરી. અને મહારાજ તો એક ઘોડા ઉપર બિરાજમાન થયા છે. મહારાજ સૈંધવ નામના ઘોડા ઉપર મહારાજ બિરાજમાન થયા છે. અને મહારાજ ઘોડા ઉપર બિરાજમાન થઈ અને હવે એ દિવ્ય શોભાયાત્રા એ ભુજનગરના રાજમાર્ગ ઉપરથી પસાર થવા લાગી, ધીમે ધીમે ચાલવા લાગી. અને ભક્તો મહારાજ જ્યારે એ ચાલતા હોય ને ત્યારે ચારેકોર બહેનો હાથમાં ફૂલની માળાઓ, કેટલાક બહેનોના હાથમાં એ છાબની અંદર છૂટા ફૂલ હોય, કેટલાકના મોતીના હાર, કેટલાક સામયું લઈને મહારાજના વધામણા કરે અને જયકારનો નાદ થાય. અરે ચોરે ચૌટે આગળ ચતુરંગી સેના, એ રાજ્યની ચતુરંગી સેના બેન્ડ બાજા સાથે સ્વાગત માટે. અને એમાંય આગળ છેક આગળ નોબત વાગે. હો, નોબત વાગે. ઘડી ખમા અખિલ બ્રહ્માંડાધિપતિ પરાત્પર પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ પધાર રહે હૈ. આમ સાદ થાય અને ભક્તો જયકારનો નાદ થાય. આવી રીતે હજારો ભક્તોની વચ્ચે મહારાજનું સ્વાગત પૂજન થાય. અને મહારાજ ચાલતા ચાલતા એ દિવ્ય શોભાયાત્રા ભુજવાસી ભક્તોએ આજે જાણે કે ધરાઈને ભગવાનના દર્શન કર્યા. જે આંખ જેની રાહ જોતી હતી, બધાના મનમાં કુતૂહલતા હતી અત્યાર સુધી કે વર્ણિરાજ કોણ હશે, કે જેની રામાનંદ સ્વામી પ્રશંસા કરતા. રામાનંદ સ્વામી એમ કહેતા કે સાક્ષાત ભગવાન પધાર્યા છે. એ ભગવાનને જોવા માટે જે આંખ તલસી રહી હતી અને આજે ભગવાનના દર્શન થયા. અરે ભક્તો, એ મૂર્તિ હૃદય સોસરી ઉતરી ગઈ. અને ભક્તો એ દિવસ કેવો અદ્ભુત હશે. અને પ્રસંગની ઝાંખી સંતોએ કીર્તનમાં ગાઈ છે. પણ ભક્તો મહારાજ એ દિવ્ય શોભાયાત્રા ચાલતા ચાલતા એ ભક્તો એ સુંદરજી સુતારના ઘેર મહારાજ પધાર્યા છે. તત્ર સુંદરજીતો નિકેતને ત્વષ્ટુરાત્મવસતિમ ચકારશઃ સ્વાનુગાસ સમવાસયત પૂરે ભક્ત વેશ્મસુ યથારમેશિતા. મહારાજ સુંદરજી સુતારને ઘેર પધાર્યા છે અને ત્યાં મહારાજ નિવાસ કરીને રહ્યા છે. અને ભક્તો હવે સુંદરજી સુતારને ઘેર રહી અને મહારાજ જે પછી ભુજમાં અનંત આશ્ચર્યો, અનંત પ્રસંગો જે ભુજના છે એ બધી જ કથા આપણે આગળના સત્રમાં સાંભળશું. આપણે અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ
તમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવ, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.